યત્સંકલ્પાત પતિતપનો વાતિવાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કર કમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ, અત્યાર સુધી 227 શ્લોકો સાંભળી ચૂકેલા છીએ. આજે આ 228મા શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર ઉપદેશ આપી રહેલા છે. વચનાનામ શ્રુતેર્યસ્ય નિષ્ઠાયા ભંજનમ ભવે ગુરોહરો ચ સત્સંગે તસ્ય સંગમ પરિત્યજે. જેની વાતો સાંભળવાથી ભગવાન, ગુરુ તથા સત્સંગને વિશે નિષ્ઠા ટળતી હોય તેનો સંગ ત્યજવો. પરમ પૂજ્ય સ્વામીશ્રી કોના સંગનો ત્યાગ કરવો જોઈએ એની વાત આપણને સમજાવી રહેલા છે. જેની વાતો સાંભળવાથી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા ટળી જાય, અથવા શ્રીજી મહારાજને અન્ય અવતાર જેવા જાણવા લાગીએ, એનો સંગ ન કરવો. મહારાજને વિશે સર્વોપરી ભાવ ઓછો થવા લાગે એની વાતો કોઈ દિવસ આપણે સાંભળવી નહીં, અને એનો સંગ પણ કોઈ દિવસ કરવો ન જોઈએ. એવી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આ શ્લોકની અંદર આપણને જણાવી રહેલા છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જેને ભગવાનની નિષ્ઠા ન હોય, જેને સંપ્રદાયની એવી અસ્મિતા ન હોય, એની વાતો સાંભળીએ તો એના દ્વારા આપણી નિષ્ઠા ટળી જતી હોય છે. જેમ કે શ્રીજી મહારાજના વખતની અંદર બુઢા ધાદલની વાત સાંભળી અને વસતા ખાચરને મહારાજના સ્વરૂપની નિષ્ઠા ફરી ગઈ. અક્ષર સ્વામી જે મોટા, અર્થાત મોટા અક્ષર સ્વામી વિજ્ઞાનદાસ સ્વામીની વાતો સાંભળવાથી શાસ્ત્રીજી મહારાજને વિશે ભાવ ઓછો થઈ ગયો અને એ નિષ્ઠા ફરી ગઈ. તો જેને ભગવાનની આવી નિષ્ઠા ન હોય, જેને સંપ્રદાયની આવી અસ્મિતા ન હોય, એની જો આપણે વાત સાંભળીએ તો એના દ્વારા મહારાજને વિશે અને સત્સંગને વિશે, ગુરુને વિશે આપણી નિષ્ઠા ઓછી થઈ જાય. શિવલાલ શેઠ, એમને ગઢડામાં અમુકના સંગથી ભાવમાં ફેર થઈ ગયેલો. પછી શિવલાલ શેઠ જ્યારે જુનાગઢની અંદર ગયા
ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠને કહ્યું કે શિવલાલ, તારા જીવ સામું જોઉં છું તો અડધો સત્સંગ થઈ ગયો હોય એવું લાગે છે. આમ ને આમ જ્યારે તું ઘણો સમય વાત સાંભળીશ ત્યારે પુનઃ જે પ્રકારનો તારો સત્સંગ હતો એવો સત્સંગ થશે. એટલે કોઈક ઉતરતાના સંગે આપણે ઉતરી જતા હોઈએ છીએ. એવાની વાતો સાંભળવાથી આપણી નિષ્ઠા હલી જતી હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સાધુ થવા માટે આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને સ્વહસ્તે જમાડનાર શ્રી હરિદાસે પરણવાની વાત કરેલી અને શાસ્ત્રીજી મહારાજનો અભાવ એમને નાખ્યો. જોકે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એની અંદર બિલકુલ લેવાતા નથી, અલિપ્ત રહે છે, એની વાતો સાંભળતા નથી અને ત્યાંથી નીકળી જાય છે. પણ આવા જે ઉતરતા હોય એની વાતો સાંભળવાથી આપણી નિષ્ઠા ડગી જાય, નિષ્ઠા ટળી જાય, નિષ્ઠા ઓછી થઈ જાય, ભાવ પણ આપણો ઓછો થઈ જતો હોય છે. કશિયાભાઈ નાવલીના કોઈ નિરાકારવાદીની સોબતથી નિરાકારવાદી બની ગયા હતા. પછી ભગવદાનંદ સ્વામીએ તેમને સમજાવી અને સાકારપણાની દ્રઢ નિષ્ઠા કરાવી અને સમજણ બરાબર પાકી થઈ. તો કોઈક વખત આવા ના સંગે આપણી નિષ્ઠા હલી જતી હોય છે, આપણી જે સમજણ છે એ પણ ડગી જતી હોય છે. એટલા માટે એવાનો કોઈ દિવસ સંગ ન કરવો જોઈએ. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષર બ્રહ્મ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ તથા સત્સંગની જે નિષ્ઠા ઓછી થાય અથવા તો ટળી જાય એવાનો સંગ કોઈ દિવસ ન કરવો જોઈએ. જે વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને અહીંયા આગળ સ્પષ્ટ જણાવી રહેલા છે, કહી રહેલા છે. 229મા શ્લોકની અંદર સ્વામીશ્રી હવે આપણને જણાવે છે, ભવેદ્યો દૃઢ નિષ્ઠાવાન અક્ષર પુરુષોત્તમે દૃઢ ભક્તિર્વિવેકી ચ કુર્યા તત્સંગ માદરા. જેને અક્ષર પુરુષોત્તમને વિશે નિષ્ઠા હોય, દ્રઢ ભક્તિ હોય અને જે વિવેકી હોય તેનો સંગ આદર થકી કરવો. પરમ પૂજ્ય સ્વામીશ્રી આ 229મા શ્લોકની અંદર હવે કોનો સંગ કરવો એ પ્રકરણનો પ્રારંભ કરી રહેલા છે. અત્યાર સુધી કોનો સંગ ન કરવો એની વાતો થોડા શ્લોકોની અંદર કરી અને હવે કોનો સંગ કરવો એ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને બતાવી રહેલા છે. અહીંયા આગળ કહે છે, અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળાનો અને એની ભક્તિ કરતો હોય તેનો સંગ કરવો. બીજી વાત કરે છે, વિવેકી પુરુષનો સંગ કરવો, અવિવેકી પુરુષનો સંગ ન કરવો. કારણ કે એના દ્વારા આપણી અંદર અવિવેક પ્રવેશે, આપણે પણ અવિવેકી બની જતા હોઈએ છીએ. નિષ્ઠાવાનના સંગે આપણી નિષ્ઠા દ્રઢ થાય. જેને નિષ્ઠા ન હોય એનો સંગ કરીએ તો આપણી નિષ્ઠા હલી જાય. જેવો સંગ કરીએ તેવા ગુણો આવે. જે પ્રકારનો આપણે સંગ કરતા હોઈએ છીએ એ પ્રકારના ગુણો આપણી અંદર આવિર્ભાવને પામતા હોઈએ છીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એક વાત આ સંદર્ભની અંદર કરેલી છે, 5મા પ્રકરણની 167મી વાત, જેમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સંગ થાય તેના ગુણ આવે. માટે ભગવાનનો તથા સાધુનો સંગ તો કરવો ને બીજાનો તો જેમ ભીમસેન અને ધૃતરાષ્ટ્ર મળ્યા હતા એમ કરવો. જો સંગ જેવો કરીએ તેવા ગુણો આપણી અંદર આવે.
એટલે સ્વામી અહીંયા આગળ કહે છે સાધુનો સંગ કરો, બીજાનું તો જેમ ભીમસેનને ધૃતરાષ્ટ્ર મળ્યા તેવી રીતે કરવો, અર્થાત એના સંગ કરવાની જરૂરિયાત રહેલી નથી. ગઢપુરની અંદર એક વખત શ્રીજી મહારાજ વિરાજમાન હતા અક્ષર ઓરડીમાં. સંતો કોઈ એ વખતે હાજર ન હતા. પોતપોતાના કામની અંદર, સાધનાની અંદર, ધ્યાનમાં, કથા વાર્તામાં બધા સંતો એ વખતે રત હતા. અને શ્રીજી મહારાજ દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, મોકા ખાચર, માત્રા, ધાધલ વગેરેની સાથે ખાનગી મંડળી એક જામી હતી. અને મહારાજ દરેકને પૂછતા હતા કે કયા સંત સાથે તમારે હેત છે. તો દરેક જે હરિભક્તો ત્યાં આગળ બેઠા હતા એ પોતપોતાની વાત કરતા હતા. સૌથી પહેલાં દાદા ખાચરે કહ્યું કે મહારાજ મને મુક્તાનંદ સ્વામીને વિશે હેત છે. મહારાજ રાજી થયા અને એમની પ્રશંસા પણ કરી. સુરા ખાચરે કહ્યું કે મહારાજ મને બ્રહ્માનંદ સ્વામીને વિશે હેત છે, એમની સાથે મારી બેઠક ઉઠક રહેલી છે. મહારાજ પ્રસન્ન થયા, રાજીપો પણ પોતાનો ત્યાં આગળ બતાવ્યો. ત્યાર પછી સોમલા ખાચરે કહ્યું કે મહારાજ મારી બેઠક ઉઠક નિત્યાનંદ સ્વામીની સાથે રહેલી છે, એમની કથા વાર્તાનો મને અદ્ભુત લાભ પ્રાપ્ત થાય છે અને આપના સ્વરૂપની અદ્ભુત વાતો પણ સાંભળવા મળે છે. મહારાજ ખૂબ પ્રસન્ન થયા. પછી મહારાજ પાર્ષદોને પૂછે છે. પાર્ષદો પણ પોતપોતાની રીતે જવાબ આપે છે. માત્રા ધાધલને મહારાજે પૂછ્યું કે તમારે કોની સાથે બેઠક ઉઠક છે? ત્યારે માત્રા ધાધલે કહ્યું કે મારે તો નિર્વિકલ્પાનંદનો સંગ છે, એની સાથે મારી બેઠક ઉઠક છે. ત્યારે મહારાજ કે તમારો હાથ ઘેંસમાં પડ્યો છે. બધા એકદમ હસવા લાગ્યા. અને પાર્ષદો કે મહારાજ આમ કેમ? મહારાજ કહે પોતાનું ઠેકાણું નથી તે સંગીનું શું સારું કરે? માટે જ્ઞાન વાર્તા સત્સંગમાં જે સ્થિર હોય એની આપણે સાંભળવી જોઈએ. જેવો આપણે સંગ કરીએ એવો આપણને રંગ લાગતો હોય છે. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીની અંદર એક સરસ વાત કરી આ જ સંદર્ભની અંદર કે જેવો રસ ભર્યો જે ઠામે રે તેવો તેમાંથી ઝરશે, કોઈ કાઢશે પડે કામે રે નિશ્ચય તેવો નિસરશે. જોને આહાર કરે જન જેવો રે તેવો આવે ઓળખારે, અણ પૂછે નિસરે એવો રે આશય અંતરનું બારે. આ નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે જેવો રસ ભર્યો જે ઠામે રે તેવો તેમાંથી જરશે. જે પાત્રની અંદર જે પ્રકારનો રસ ભરવામાં આવ્યો હોય એ પાત્રમાંથી એ પ્રકારનો રસ જરે, કારણ કે એની અંદર એ રસ ભરેલો છે. જેવો આહાર કરે એવો ઓડકાર આવે. એટલે જેવું અંદર ભરેલું હોય એવું જ બહાર આવે. જો અંદર સારું ભરેલું હોય તો સારું બહાર આવે, મધ્યમ ભરેલું હોય તો મધ્યમ બહાર આવે, ખરાબ ભરેલું હોય તો ખરાબ બહાર આવે. શ્રીમદ ભાગવતની અંદર પણ આ વાત કરવામાં આવેલી છે. બુદ્ધિશ્ચ હીયતે પુંસામ નીચે હિ સહ સમાગમાત, મધ્યમેર મધ્યતામ યાતિ શ્રેષ્ઠતામ યાતિ ચોત્તમૈહિ. જો ઉત્તમનો સંગ કરે તો આપણી બુદ્ધિ ઉત્તમ થઈ જાય, મધ્યમનો સંગ કરે તો આપણી બુદ્ધિ મધ્યમ થઈ જાય, અને નીચનો, સામાન્યનો, ઉતરતાનો જો કોઈ સંગ કરે તો આપણી બુદ્ધિ ઉતરી જાય. એટલા માટે શ્રેષ્ઠ વ્યક્તિ હોય, સારો હોય, એનો આપણે હંમેશને માટે સંગ કરવો જોઈએ, પરંતુ બીજા કોઈનો આપણે સંગ ન કરવો જોઈએ. વિવેકીનો પણ સંગ કરવો, જે વાત પરમ પૂજ્ય સ્વામી શ્રી
આપણને આ શ્લોકની અંદર સમજાવી રહેલા છે. વિવેકીનો સંગ કરીએ તો સત્ય શૌચાદિ ગુણો આપણી અંદર આવે અને આપણે આગળ વધી શકીએ અને મોટું કાર્ય આપણે સિદ્ધ કરી શકીએ. થોડું સંઘમાં જો આપણે બરાબર રીતે ધ્યાન આપીએ તો મોટો ફેરફાર એની અંદર થઈ જાય. આ અતિ અગત્યનું છે. અમેરિકાની અંદર ઓહાયો સ્ટેટ રહેલું છે. એ રાજ્યમાં કોર્ટ હાઉસ એક એવી વિશેષ જગ્યાએ ઊભું છે કે જ્યાં મકાનની ઉત્તર દિશા તરફના ભાગ ઉપર પડતા જે વર્ષાના બિંદુઓ ઓન્ટારિયો સરોવર અને સેન્ટ લોરેન્સ અખાતમાં જઈને મળે છે. અને આ જે મકાન છે એના દક્ષિણ ભાગ ઉપર પડતા બિંદુઓ મિસિસિપી નદી અને મેક્સિવેના અખાતમાં જઈને મળે છે. હવે મકાનની બરાબર વચ્ચે છાપરાની ટોચ ઉપર જે પડતા કેટલાક વર્ષા બિંદુઓની ગતિ આ રીતે હવાના એક નાના ઝોકાથી બદલાઈ શકે છે, જેનાથી એમના ગંતવ્ય સ્થળમાં 2000 માઇલનો ફરક પડી જાય છે. હવે વરસાદ જે વરસતો હોય અને પવનનું એક આમ ઝોકું આવે, સેજ પવન આવે તો જે બિંદુ આ બાજુ પડવાના હતા એ આ બાજુ પડે, આ બાજુ પડવાના તે આ બાજુ પડે. 2000 માઇલનું એમાં અંતર ફેરફાર થઈ જાય છે. આ જ રીતે સત્સંગમાં થોડું જાણપણું જો ચૂકાઈ જાય તો ઘણું મોટું નુકસાન થઈ શકે છે. અવર ડેઇલી બ્રેડ એની અંદર આ પ્રસંગ આપવામાં આવેલો છે. તો અહીંયા આગળ સ્વામીશ્રી આપણને 229માં શ્લોકની અંદર વાત બહુ અદ્ભુત રીતે વિવેકીનો સંગ કરવો, જે નિષ્ઠાવાળો હોય, ગુરુ અને ઈષ્ટદેવને વિશે એનો સંગ કરવો, એ વાત આપણને સમજાવી રહેલા છે. હવે આગળના 230માં શ્લોકની અંદર સ્વામીશ્રી કહે છે, હરિર્ગુરોશ્ચ વાક્યેષુ શંકાયસ્ય ન વિદ્યતે વિશ્વાસુર્બુદ્ધિમાન યશ્ચ કુર્યા તત્સંગ માદરા. ભગવાન તથા ગુરુના વાક્યોમાં જેને સંશય હોય, જે વિશ્વાસુ હોય, બુદ્ધિમાન હોય, તેનો સંગ આદર થકી કરવો. જો ભગવાન તથા ગુરુના વાક્યમાં જેને સંશય ન હોય, અર્થાત વિશ્વાસ હોય, અને જે વિશ્વાસુ હોય, બુદ્ધિમાન હોય, એનો સંગ આદર થકી કરવો. કેટલી સરસ સ્વામીશ્રી વાત સમજાવી રહેલા છે. વિશ્વાસુનો સંગ કરવો, કારણ આધ્યાત્મિક માર્ગમાં વિશ્વાસ ખૂબ અગત્યનો રહેલો છે, મહત્વનો રહેલો છે. જેને ભગવાન તથા ગુરુના વચનમાં વિશ્વાસ જ ન હોય એવા હરિભક્ત થકી કે માણસ થકી આ માર્ગમાં કંઈ પામી ન શકાય. એટલા માટે વિશ્વાસોનો સંગ બરાબર રીતે કરવો જોઈએ. જેને ભગવાન અને ગુરુના વચનમાં બરાબર વિશ્વાસ છે. એટલા માટે તો દેવાનંદ સ્વામીએ પોતાના ભજનની અંદર ગાયું છે કે વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, પૂરવ કેરા પાપ તારા તો જશે બળી, પૂરવ કેરા પાપ તારા તો જશે બળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભગવાનના વચનમાં આપણે વિશ્વાસ રાખવો, અર્થાત શાસ્ત્રમાં વિશ્વાસ રાખવો.
કારણ કે શાસ્ત્ર એ ભગવાનના વચન જ રહેલા છે. જેને શાસ્ત્રમાં શ્રદ્ધા અથવા તો વિશ્વાસ ન હોય એવાનો કોઈ દિવસ સંગ ન કરવો જોઈએ. બુદ્ધિમાન એટલે લૌકિક બુદ્ધિની વાત નથી, પરંતુ દિવ્ય બુદ્ધિની વાત કરે છે. જેને ભગવાન અને સંતને રાજી કરવાની આવી દિવ્ય બુદ્ધિ હોય એનો આપણે સંગ કરવો જોઈએ. પરંતુ લોકની દ્રષ્ટિએ કદાચ કોઈક બુદ્ધિવાન જણાતા હોય, દેખાતા હોય, એની વાત કરવાની સ્વામી અહીંયા આગળ ના પાડી રહેલા છે. એની વાત કરતા જ નથી. નાથ ભક્ત એવાનો સંગ કરો. લોકની દ્રષ્ટિએ એ બુદ્ધિવાળા નથી, પણ ભગવાનને જાણવામાં, ભગવાનને પ્રાપ્ત કરવામાં જબરજસ્ત એ બુદ્ધિમાન રહેલા છે. મહંત સ્વામી મહારાજ એક બહુ સરસ વાત કરે છે કે બુદ્ધિમાન કેવી રીતે ઓળખાય. તો પરમ પૂજ્ય સ્વામી શ્રી કહે છે, જે આજ્ઞા પાડે તે બુદ્ધિમાન અને જે ન પાડે તે બુદ્ધિમંદ છે. અદ્ભુત વ્યાખ્યા કરેલી છે. ટૂંકમાં કહીએ તો એવાનો સંગ કરવો કે જેના દ્વારા આપણે સત્સંગની અંદર આગળ વધી શકીએ, સત્સંગની અંદર ઉત્તરોત્તર આપણી પ્રગતિ થાય, સત્સંગની અંદર ઉત્તરોત્તર આપણી નિષ્ઠા દ્રઢ થાય, સત્સંગની અંદર ઉત્તરોત્તર આપણને દિવ્યતાનો અનુભવ થાય, સત્સંગની અંદર ઉત્તરોત્તર આપણને સારું દેખાવા લાગે. એવા સત્સંગીનો કે માણસનો જો સંગ કરીએ તો એના દ્વારા આપણા જીવનની અંદર ઘણી ઉન્નતિ આપણે સાધી શકતા હોઈએ છીએ. એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ 230મા શ્લોકની અંદર વાત કરી. હવે 231મા શ્લોકની અંદર કહે છે, આજ્ઞાયા પાલને નિત્યમ સોત્સાહમ તત્પરો દૃઢ નિર્માન સરલો યશ્ચ કુર્યા તત્સંગ માદરા. આજ્ઞા પાડવામાં જે સદાય ઉત્સાહ સાથે તત્પર હોય, દૃઢ હોય, જે નિર્માની તથા સરળ હોય તેનો સંગ આદર થકી કરવો. આજ્ઞા પાલક, નિર્માની અને સરળનો સંગ કરવો. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ વાત આપણને બતાવી. આજ્ઞા પાલકનો સંગ આપણે કરીએ તો એના દ્વારા ખૂબ મોટો ફાયદો થાય, લાભ થાય અને આપણું જીવન ઉન્નત બને. અચિંત્યાનંદ સ્વામી અમદાવાદની અંદર બીમાર પડ્યા. 6 સાધુ સેવાની અંદર હતા, એટલે જરા વધારે બીમાર પડેલા હતા. અમદાવાદ મંદિરની પ્રતિષ્ઠાની સભામાં કાંકરીએ એને લાવવામાં આવ્યા. મહારાજ સભામાં ઊભા થઈ અને તાલી પાડીને કહે છે કે આ કાર્યાણીના માચા ખાચરને અર્થાત ચિંત્યાનંદ સ્વામીને પહેલેથી નિષ્કામી વર્તમાન દ્રઢ અમારે વચને એ સાધુ થયા, અમારી આજ્ઞાએ એ સાધુ થયા. એમનું પ્રારબ્ધ એવું હતું કે રૂવાડે રૂવાડે જીવડા પડે, પણ અમારું માની અને એ સાધુ થઈ ગયા. પ્રારબ્ધ ટળી ગયું. આમને લઈ આખા ઝાલાવાડની અંદર સત્સંગ થયો અને તેનું પુણ્ય તમને જાય છે. મહારાજે અદ્ભુત ત્યાં આગળ વાત કરી. તો જો મહારાજની આજ્ઞાથી આ માચા ખાચર સાધુ થઈ ગયા તો આવું એક જબરજસ્ત કાર્ય એમને જીવનની અંદર સિદ્ધ થયું. મહારાજનો રાજીપો થયો અને જે દુઃખ આવવાનું હતું એ દુઃખ ટળી ગયું. મહારાજ ધરમપુરની અંદર ગયા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે ગઢપુરની અંદર રોકેલા. મહારાજે કહ્યું કે તમારે ગઢપુરમાં જ રોકાવાનું છે, ત્યાં આગળ અમારી સાથે આવવાનું નથી.
સચ્ચિદાનંદ સ્વામી કહ્યું કે મહારાજ આપની આજ્ઞાથી હું અહીંયા આગળ રોકાઉં છું, આપ ચિંતા ન કરતા, અને આપ જે પ્રમાણે અમને કહેશો એ પ્રમાણે અમે કરીશું. મહારાજ રોજ સચ્ચિદાનંદ સ્વામીને અંતરિક્ષમાંથી પ્રસાદી મોકલતા અને દરરોજ સચ્ચિદાનંદ સ્વામી શ્રીજી મહારાજની આ પ્રસાદી જમતા હતા. એકવાર હરજી ઠક્કરે સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, મેં તમને ક્યારેય જમતા જોયા નથી, તો તમે શું કરો છો? ત્યારે સ્વામીએ કહ્યું કે મહારાજનો નિત્ય થાળ મળે છે, એ થાળ હું જમી લઉં છું. જો મહારાજની આજ્ઞા પાડી રોકાવાની તો શ્રીજી મહારાજની પ્રસન્નતા એમની ઉપર થઈ અને મહારાજ દરરોજ એમને થાળ મોકલતા હતા. તો આવા જે આજ્ઞા પાલક હોય, આજ્ઞાની અંદર તત્પર રહેતા હોય, એવાનો સંગ કરવો જોઈએ. જે વાત પરમ પૂજ્ય સ્વામી શ્રી અહીંયા આગળ આપણને જણાવી રહેલા છે. આવાનો સંગ કરવો જેથી આજ્ઞા પાલનની દ્રઢતા આવે, મહારાજનો રાજીપો પ્રાપ્ત થાય અને એ સત્સંગની અંદર આગળ વધી શકાય. જો દાદા ખાચર સર્વસ્વ એને મહારાજને સમર્પણ કરી દીધું, કેવી અદ્ભુત એક ભાવના દાદા ખાચરની હતી. સંપૂર્ણ દરબાર એને મહારાજને અર્પણ કરી દીધો, તો એવાનો સંગ કરવો. પર્વતભાઈ જેવા હરિભક્ત સત્સંગની એમને પ્રધાનતા, એ સિવાય બીજું કશું જ ન મળે, એવાનો સંગ કરવો. મૂળજી બ્રહ્મચારી સદાય તત્પર મહારાજની સેવાની અંદર રહેતા, આજ્ઞા પાળવામાં એકદમ ખટકાવાળા એ સંત હતા. તો એવાનો આપણે સંગ કરવો જોઈએ. બ્રહ્માનંદ સ્વામી કેવા આજ્ઞા પાલક સંત હતા કે જુનાગઢ શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને મોકલે છે. અંત અવસ્થા મહારાજની જ્યારે હતી ત્યારે બ્રહ્માનંદ સ્વામી દર્શનનો લોભ જતો કરી અને જુનાગઢની અંદર પોતે ગયા. મહારાજ ખૂબ બ્રહ્માનંદ સ્વામી ઉપર પોતાનો રાજીપો દર્શાવે છે. તો આવાનો સંગ કરવો જેથી કરીને આપણે સત્સંગની અંદર આગળ વધી શકીએ. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામીશ્રી વાત કરે છે નિર્માનીનો સંગ કરવો, જેના અંતરમાં કોઈ પણ પ્રકારનું માન ન હોય, એકદમ સત્સંગની અંદર દાસના દાસ થઈને રહેતા હોય, એવાનો સંગ કરવો જોઈએ, જેથી ક્યારેય સત્સંગમાં અહંકાર ન આવે, દાસાનું દાસ થઈને રહી શકાય. અને આમે સત્સંગની અંદર દાસ ભાવ જ્યારે આવે ત્યારે ભગવાન આપણી પર રાજી થાય. દાસી થઈ રહેજે તું ધીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, કે દાસી થઈને રહેજે તું ધીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ખરેખર દાસભાવ આપણા જીવનની અંદર આવી જાય તો ભગવાન આપણી પર રાજી થાય. સરળનો સંગ કરવો, જે સત્સંગની અંદર સરળ હોય. સરળનો સંગ કરવાથી સત્સંગમાં ક્યારેય તકલીફ ન પડે, નિર્માનીપણે આપણે રહી શકીએ. સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું, માની એટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે છે સારું. સરળ વર્તવે છે સારું, મન કર્મ વચને માનને મેલે કાઢ અભિમાન બારો, હાથ જોડી હાજી હાજી કરતા કેદી ન બગડે તે તારું રે મનવા, સરળ વર્તવે છે સારું. જે સત્સંગની અંદર સરળ વર્તતો હોય એનો આપણે સંગ કરવો, અને જો એવાનો આપણે સંગ કરીએ તો સત્સંગની અંદર આપણને કોઈ દિવસ તકલીફ ન પડે, સત્સંગ છોડવાનો કોઈ દિવસ અવસર પ્રાપ્ત ન થાય. આ રીતે સ્વામીએ અદ્ભુત સંગની શુદ્ધિની વાત કહી. કોનો સંગ કરવો?
એ આપણને સમજાવ. હવે આગળ સ્વામી શ્રી સમજાવી રહ્યા છે 232મા શ્લોકની અંદર. હરેર ગુરોશ્ચરિત્રેષુ દિવ્યેષુ માનુષેષુ યઃ સસ્નેહમ દિવ્યતાદર્શી કુર્યા તત્સંગ માદરા. ભગવાન અને ગુરુના દિવ્ય તથા મનુષ્ય ચરિત્રોમાં જે સ્નેહપૂર્વક દિવ્યતાનું દર્શન કરતો હોય તેનો સંગ આદર થકી કરવો. ભગવાન અને ગુરુના તમામ ચરિત્રોમાં દિવ્યતા જોનારાનો સંગ કરવો. આ વાત સ્વામીશ્રી આપણને સમજાવી રહેલા છે. કારણ ભગવાન અને સંતના તમામ ચરિત્રો દિવ્ય છે. એમાં બિલકુલ મનુષ્ય ભાવ રહેલો નથી. આપણને ન જણાય, ન દેખાય, ન અનુભવાય તો પણ ભગવાનના તમામ ચરિત્રો દિવ્ય રહેલા છે. એની અંદર બિલકુલ મનુષ્ય ભાવ રહેલો નથી. મહારાજ એક વખત મોટી કાઠીઓની સંખ્યા સાથે જુનાગઢની અંદર પધારે છે. અને એ મહારાજ જુનાગઢની અંદર પધારવાના હતા. એ વખતે દ્વેષી દિવાન મંગળજીએ ત્યાંના જુનાગઢના નવાબ હામિદ ખાનને કહ્યું કે હામિદ ખાન, ભગવાન સ્વામિનારાયણ કાઠીઓની સાથે આપણા જુનાગઢની અંદર આવશે અને ધમાલ કરશે અને તમારું રાજ લઈ લેશે. નવાબ શાંતિથી બધું સાંભળે છે કે રાજ લે તો સુખેથી લે, પણ શહેરમાં એને આવવા દો, એને આવવા દો શહેરમાં. ભગવાન છે. અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં આગળ પધાર્યા. હાથીની અંબાડી પર એની સવારી નીકળી અને ચાલુ સવારીએ એક નાનો બાળક હાથમાં 2 કાકડી લઈ અને ભગવાનને ભેટ ધરવા માટે આવ્યો. ભગવાન સ્વામિનારાયણ પેલો જે મહાવત હતો એને કહ્યું કે હાથીને નીચે બેસાડ. ભગવાન સ્વામિનારાયણ પેલા 2 બાળકની કાકડી લઈ લે અને ચાલુ નગર યાત્રાએ જે બધા જોઈ રહેલા છે, સોનેરી વસ્ત્રો મહારાજે ધારણ કરેલા છે અને 2 હાથે એક બાજુ આમ કાકડી ખાય, પાછું આમ કાકડી ખાય અને એના જે બી હતા એ વસ્ત્રો ઉપર પડતા હતા. અને આ ઝરૂખામાંથી નવાબ જુએ છે અને દિવાન એમને કહે કે જો આનો વિવેક છે, આ તો હાથીની અંબાડી પર કાકડી ખાઈ રહેલા છે અને ચાલુ નગર યાત્રાએ. ત્યારે નવાબ એ જોઈ અને બોલ્યા કે ખરેખર આ ખુદા તાલા છે. અરે ખુદા છે એને કોની અદબ હોય? એ તો ભગવાન રહેલા છે, એને કોઈની અદબ ન હોય. બરાબર છે. આપણા જુનાગઢને પાવન કરશે. આપણા આ જુનાગઢની અંદર એ આવી અને એ શાંતિ સ્થાપશે. જો એને ભાવ થઈ ગયો. કાર્યાણીમાં મહારાજ હજામત કરાવતા હતા. જો મહારાજના ચરિત્ર આપણને આ બધા મનુષ્ય જેવા લાગે પણ સમજવું દિવ્ય છે. હવે ચાલુ નગર યાત્રાએ કાકડી ખાતા હોય તો આપણે કેવું લાગે કે ઓહો માણસે બરાબર નથી આતો, અને વિવેક એ નથી, પણ એ ભગવાન છે, દિવ્ય છે. એ આપણી જેમ વર્તે કે ન પણ વર્તે પણ એની અંદર એવી દિવ્યતા રહેલી છે. તો કાર્યાણીની અંદર શ્રીજી મહારાજ હજામત કરાવતા હતા. એક જણ ત્યાં આગળ આવ્યો વર્તમાન ધરાવવા માટે અને મહારાજે એમને કહ્યું કે સારું નથી કાવ. મહારાજ હજામત કરાવતા કરાવતા જમતા હતા. હવે એક બાજુ હજામત ચાલતી હોય અને જમીએ એ કેવું લાગે, પણ મહારાજ જમતા હતા. પેલાને એકદમ અવગુણ આવી ગયું, કારણ આ વિવેક જ નથી, હજામત કરાવે છે અને પાછા જમી રહેલા છે. મહારાજને કહે કે આ શું બધું ચાલે છે? મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામીની પાસે લઈ જાઓ, અને એને મુક્તાનંદ સ્વામીની પાસે લઈ ગયા. અને મુક્તાનંદ સ્વામી એને મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્ર
એની બધી વાતો સમજાવી સરસ રીતે અને નિશ્ચય પાકો કરાવ્યો. એ કહેજો ભગવાન છે, એમના તમામ ચરિત્રો દિવ્ય જ હોય, એની અંદર આપણને કોઈ ગતાગમ પડે નહીં, પરંતુ એમના ચરિત્રો તો તમામ દિવ્ય રહેલા છે. જો આવી એક દિવ્ય દ્રષ્ટિ આપણા અંતઃકરણની અંદર આવી જાય તો આપણે આધ્યાત્મિક માર્ગની અંદર કશું જ કરવાનું ન રહે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એક વખત મોજીદડની અંદર વિરાજમાન હતા, ઈસવીસન 1959ની અંદર. અને નારાયણભાઈ પટ્ટણી અર્થાત વિવેક સાગર સ્વામી એ વખતે હર્ષદભાઈ દવેને પત્ર લખ્યો. એ પત્રની અંદર એમણે એવું લખ્યું કે યોગી બાપા હવે બાળક જેવી ક્રિયા કરે છે. જોકે હંમેશા મનુષ્ય ભાવ ન લાવવો વગેરે વાતો તો યોગીજી મહારાજ કરે છે. તેથી તેમનો અભિપ્રાય નિર્દોષ બુદ્ધિનો હોય એમ જણાય પણ છે. હવે આ પત્ર એમણે લખ્યો અને એ પત્ર હર્ષદ કાકા ઉપર મોકલવાનો હતો, પણ એમની ઈચ્છા થઈ ગઈ કે યોગીજી મહારાજની સહી સાઇન એ અંદર થઈ જાય તો હર્ષદ કાકાને યોગીજી મહારાજની પણ સ્મૃતિ રહે. એટલે એ પત્ર એમણે યોગી બાપાને સહી કરવા માટે આપ્યો. અને યોગીજી મહારાજની પાસે આ પત્ર જ્યારે આવ્યો ત્યારે યોગીજી મહારાજે આ વાંચ્યું કે યોગી બાપા હવે બાળક જેવી ક્રિયા કરે છે. જોકે હંમેશા મનુષ્ય ભાવ ન લાવવો વગેરે વાતો તો કરે જ છે. આ બધું લખ્યું એમને. યોગીજી મહારાજે વાંચ્યું પછી કહે, આવું શું લખ્યું છે? હું ક્યાં બાળક જેવી ક્રિયા કરું છું? આવું કોઈ દિવસ લખવું નહીં. પછી કહે, મનુષ્ય ભાવ એટલે પંચ વર્તમાનમાં ફેર પાડે, બીજો ફેર પાડતો હોય તેને ટોકે નહીં અને રોકે નહીં, કરવા દે. આ મનુષ્ય ભાવ છે. દેહની ક્રિયામાં દિવ્ય ભાવ રાખવો, સંત ખોટા માર્ગે દોરે તે મનુષ્ય ભાવ. યોગીજી મહારાજ કે હું તો એવો મનુષ્ય ભાવ બતાવતો નથી. નારાયણભાઈ પટ્ટણી વગેરે જે ત્યાં આગળ યુવકો બેઠેલા હતા એ બધા જ યુવકોને 5 વાર વ્યાખ્યા બોલાવી અને બધા યુવકોએ સરસ રીતે યોગીજી મહારાજની આ વ્યાખ્યા ઝીલી. પછી નારાયણભાઈ પટ્ટણી કહે કે બાપા, નિર્દોષ બુદ્ધિ રાખવી કઠણ કેમ પડે છે? ત્યારે યોગીજી મહારાજ કહ્યું કે તમે મને નિર્દોષ જાણ્યો જ નથી, ફક્ત ઉપરથી નિર્દોષ જાણ્યો છે, જીવમાં નહીં. નહીતર નિષ્કામ નિષ્કપટ થઈ જવાય, એમાં બિલકુલ ઓછું ન રહે. યોગીજી મહારાજના જીવન ચરિત્રની અંદર બીજા ભાગમાં 600માં પાના ઉપર આ પ્રસંગ વિસ્તારપૂર્વક લખવામાં આવેલો છે. સને 1963ની સાલમાં મુંબઈની અંદર યોગીજી મહારાજ વિરાજમાન છે. રામબાગમાં સોમવતી અમાસના દિવસે યોગીજી મહારાજ એવું બોલ્યા કે આ જ દિનથી નિર્દોષ બુદ્ધિ કાયમ રહે તેવા આશીર્વાદ છે. 12 મહિને ફરી પાછું આ પ્રમાણે કરીશું. શ્રાવણ મહિનામાં નિર્દોષ બુદ્ધિના આશીર્વાદનું ઉદ્ઘાટન કરીશું. હવે યોગીજી મહારાજ બોલ્યા. ઈશ્વરચરણ સ્વામી ત્યાં આગળ વિરાજમાન હતા. એમણે કહ્યું કે બાપા, કાયમ રહે એવું જ કરો ને, 12 મહિને ઉદ્ઘાટન શું કામ? કાયમ રહે નિર્દોષ બુદ્ધિ. યોગીજી મહારાજ કહે, કાયમ તમે રાખો તો ને, એના સાધન જુદા છે. પછી એક સંતે કહ્યું કે બાપા, દૃષ્ટિ કરો તો ન આવે? સ્વામીશ્રી કહે, અમે દૃષ્ટિ તો કરીએ છીએ, પણ તમે રાખો ત્યારે ને. યોગીજી મહારાજના જીવન ચરિત્રના 3જા ભાગની અંદર 524માં પાના ઉપર આ પ્રસંગ લખવામાં આવેલો છે. રામાયણની અંદર કાક ભૂષુંડી ગરુડને બહુ સરસ વાત કરે છે. થોડી ચોપાયોની અંદર
કાકભૂષુંડી બહુ સુંદર ઉપદેશ ગરુડને આપી રહેલા છે. કાકભૂષુંડી મહાન વિદ્વાન હતા અને એ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરતા હતા રામાયણ ગાઈ ગાઈને. ગરુડજી પણ એવા મહાન. બંનેનો સંવાદ જેની અંદર ભૂષુંડીજી ગરુડજીને કહે છે, અસિ રઘુપતિ લીલા ઓર ઘારી દનુજ વિમોહની જન સુખકારી જે મતિ મલિન વિષય બસ કામી પ્રભુ પર મોહ ધરહી ઇમિ સ્વામી નયન દોષ જા કહ જબ હોઈ પીત બરન સસી कहु कह सोई जब जेहि दसी भ्रम होई खगेसा सो कह पश्चिम उय उदिनेसा नौकारूढ़ चलत देखा अचल मोह बस आपू ही लेखा बालक भ्रमहीन ब्रह्म ही गृहादि कहि परस्पर मिथ्याबादी हरि विषयिक असमोह विहंगा सपने हूँ नहीं ज्ञान प्रसंगा माया बस मतिमंद अभागी हृदय जमनिका बहुविधि लागी 63 बस संशय करही निज अज्ञान राम पर धरही. रामचरितमानस उत्तरकांडनी अंदर 72માં આ પ્રકરણની અંદર સુરઠાની અંદર આ ચોપાવી 1 થી 5 રહેલી છે. બહુ અદ્ભુત આની અંદર જણાવે છે કે રામ રાજાની લીલા કેવી છે, કે રાક્ષસોને મોહ ઉત્પન્ન કરાવવા માટેની લીલા રહેલી છે, ભક્તોને આ સુખદાયક રહેલી છે, કામી પ્રભુની ઉપર મોહનું આરોહણ કરી રહેલા છે. કમળો થયો હોય એને ચંદ્ર હંમેશા પીળો જ દેખાય. દિશા ભ્રમવાળો એવું જ કહેતો હોય છે કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગ્યો છે. નૌકા આરૂઢ જે વ્યક્તિ હોય એને જગત ચાલતું જ દેખાય. બાળક ફુદરડી ફરતો હોય એને ઘર ભમતું જ દેખાય. એવી જ રીતે ભગવાનની તમામ લીલાઓ દિવ્ય રહેલી છે. શ્રી હરિના સંબંધમાં મોહની કલ્પના પણ એવી જ છે. ભગવાનને તો સ્વપ્નમાં પણ અજ્ઞાનનો પ્રસંગ નથી, એટલું યાદ રાખવું. પરંતુ જે માયાવશ મંદ બુદ્ધિવાળો અને ભાગ્યહીન હોય અને જેના હૃદય પર અનેક પડદાઓ હોય તે મૂર્ખ માણસ શંકા કરતો હોય છે કે ભગવાનની અંદર માયા છે. પોતાનું અજ્ઞાન ભગવાન શ્રી રામ પર આરોપિત કરે છે. પરંતુ રામ તો દિવ્ય છે, રામ તો માયા પર છે. રામને તો કોઈ દિવસ સ્વપ્નની અંદર પણ અજ્ઞાન રહેલું નથી. મંદ બુદ્ધિવાળાને આ દેખાતું નથી, પણ જેની દિવ્ય બુદ્ધિ હોય એને બધું દેખાય કે ભગવાન રામ શુદ્ધ અને પવિત્ર રહેલા છે. તો ભગવાનના ચરિત્રો દેખાય મનુષ્ય જેવા, પરંતુ એ ચરિત્રોની અંદર બિલકુલ મનુષ્ય ભાવ રહેલો હોતો નથી. એ દિવ્ય ભાવ છે. એની દ્રઢતા આપણે કરવી જોઈએ. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામી શ્રી 233મા શ્લોકની અંદર આપણને સમજાવી રહેલા છે, તત્પરોન્ય ગુણ ગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિત સુહૃદ ભાવી ચ સત્સંગે કુર્યા તત્સંગમ આદરા.
સત્સંગમાં જે મનુષ્ય અન્યના ગુણો ગ્રહણ કરવામાં તત્પર હોય, દુર્ગુણોની વાત ન કરતો હોય, સુરત ભાવવાળો હોય, તેનો સંગ આદર થકી કરવો. અદ્ભુત સ્વામીશ્રી સમજાવી રહેલા છે. ગુણ ગ્રાહક, ગુણ લેનારો, અવગુણની વાત ન કરનારો અને સુહૃદય ભાવવાળો હોય તેનો સંગ કરવો. ગુણ ગ્રાહકનો પાયો સત્સંગમાં દ્રઢ છે. જે બીજાના ગુણ ગ્રહણ કરતો હોય એનો પાયો સત્સંગની અંદર અતિશય દ્રઢ રહેલો છે. એટલે એવાનો જો આપણે સંગ કરીએ તો આપણો પણ સત્સંગની અંદર પાયો દ્રઢ થાય. અહીં આગળ સ્વામીશ્રી બહુ સરસ પ્રારંભ કરી રહેલા છે કે કેવાનો સંગ કરવો. પહેલાં ગુણ ગ્રહણ કરનારનો સંગ કરવો જોઈએ. મહારાજે પ્રથમના કહેતા ગઢડા પ્રથમ પ્રકરણના 53મા વચનામૃતની અંદર વાત કરી. ગુણ ગ્રાહકનું અંગ વૃદ્ધિને પામે અને ભક્તિ પણ વૃદ્ધિને પામતી જાય. જે વ્યક્તિ બીજામાંથી ગુણ લેતો હોય એનો સત્સંગની અંદર ઉત્તરોત્તર વધારો થતો રહે અને એની સત્સંગની અંદર વૃદ્ધિ પણ થતી જાય. એનો જો સંગ કરવાથી આપણી અંદર પણ એવા દિવ્ય ગુણો વધતા જાય અને આપણું અંગ પણ સત્સંગની અંદર દ્રઢ થતું જાય. એટલા માટે તેનો સંગ કરવાથી આપણું અંગ વૃદ્ધિને પામે અને ભક્તિ વૃદ્ધિને પામતી જાય. આ વાત અદ્ભુત કરવામાં આવી છે. બીજના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામીએ. જેમ બીજનો ચંદ્રમા હોય દરરોજ થોડો 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 વધતો જાય અને પૂર્ણ ચંદ્ર પૂર્ણિમાએ બની જાય. એવી જ રીતે આપણે પણ દરરોજ થોડા થોડા આગળ વધતા જઈએ. એક સમય એવો આવે આપણે પૂર્ણ બની જઈએ. ત્યાર પછી સ્વામીશ્રી કહે છે સદવાસનાની વૃદ્ધિ થાય. જો આવાનો સંગ કરીએ આપણી અંદર રહેલી સદવાસના એની વૃદ્ધિ થાય. હા, આપણી અંદર અસદવાસના પણ રહેલી છે. એ અસદવાસનાનો નાશ થાય, ટળી જાય, ઘસાઈ જાય, નાશ પામી જાય અને સદવાસના જે રહેલી છે એની વૃદ્ધિ થાય. સ્કોટલેન્ડનો યુવક એન્ડ્રુ કાર્નેગી અમેરિકા ગયો સ્કોટલેન્ડથી અને ત્યાં આગળ નાના મોટા એ કામ કરતો હતો. એમ કરતાં કરતાં અમેરિકાની સૌથી જે મોટી સ્ટીલ કંપનીનો એ માલિક થઈ ગયો. હવે કેટલી મોટી જબરજસ્ત એને પ્રગતિ કરી એન્ડ્રુ કાર્નેગી. હવે સ્ટીલ કંપનીનો એ માલિક થઈ ગયો. 43 કરોડપતિઓ કાર્નેગી માટે કામ કરતા અને જબરજસ્ત એને આ પ્રમાણે પ્રગતિ કરેલી. એ એન્ડ્રુ કાર્નેગી જેને 43 કરોડપતિઓ મદદ કરતા એના માટે કામ કરતા. એક વખત એન્ડ્રુ કાર્નેગીને પૂછવામાં આવ્યું કે તમે આ લોકોની સાથે કઈ રીતે વર્તો છો? ત્યારે કાર્નેગીએ બહુ સુંદર જવાબ આપ્યો કે લોકોની સાથે વર્તું એ સોનાની ખોદાઈ બરાબર છે. સોનાની ખોદાઈ. 1 તોલો સોનું શોધવા લાખો ટન માટી હટાવવી પડે. 1 તોલું શોધવું હોય તો લાખો ટન માટી હટાવો ત્યારે 1 તોલું એમાંથી મળે. પણ જ્યારે ખોદવા જાય ત્યારે માટીની નહીં પરંતુ સોનાની શોધ માટે જઈએ છીએ. એવા વિચારની સાથે ત્યાં આગળ જતા હોય છે અને તો જ એને સોનું પ્રાપ્ત થાય. એમ આ બધાની સાથે હું જે વર્તી રહેલો છું એ કેવી રીતે? તો હજારો અવગુણ એની અંદર ભલે ન હોય પરંતુ એમાં ઉપયોગી ગુણ જે હોય એને હું શોધી કાઢું છું અને એ જોઈ અને કામ સાધી લઉં છું. બસ બીજું મારે કોઈ એમની સાથે કામ રહેલું નથી. અને આવા જે એન્ડ્રુ કાર્નેગી જેવા
આવાના સંગે ઘણું કામ થઈ શકે, ઘણું બધું એના દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ અથવા તો પામી શકીએ, જો આપણે પામવાની ઈચ્છા હોય તો. અને જો પામવાની ઈચ્છા જ ન હોય તો આપણે કશું પામી શકતા હોતા નથી. એટલે જે ગુણ ગ્રહણ કરે એ સત્સંગની અંદર વૃદ્ધિ પામતો જતો હોય છે. વિષાદપી અમૃતમ ગ્રાહ્યમ બાલાદપી સુભાષિતમ અમિત્રાદપી સદવૃતમ અમેધ્યાદપી કાંચનમ. હા, અદ્ભુત વાત કરવામાં આવી કે વિષ પાસેથી અમૃત પ્રાપ્ત કરવું, ગ્રહણ કરવું, બાળક પાસેથી કોઈ સારું વાક્ય કે સુભાષિત હોય એ ગ્રહણ કરવું જોઈએ, જે મિત્ર નથી શત્રુ છે એની પાસેથી સારું વર્તન શીખવું જોઈએ, અને કાદવ પાસેથી પણ કંચન પ્રાપ્ત કરવું જોઈએ. શત્રુઓ અપી સુગુણો ગ્રાહ્ય, આ પણ વાત કરવામાં આવેલી છે. ટૂંકમાં જે ગુણ ગ્રાહક હોય એનો સત્સંગ આપણે કરવો, દુર્ગુણ લેનારનો સંગ ન કરવો, કારણ આપણે પણ દુર્ગુણ લેતા થઈ જઈએ. સુહૃદય ભાવવાળાનો સંગ કરો, એ પણ સ્વામી વાત કરી રહેલા છે. ગુણાતીતાનંદ સ્વામીએ 4 વાત જીવનું જીવન એમ કહ્યું છે. એમાં એક તો ભગવદી સાથે સુહૃદયપણું, એ વાત 3જા પ્રકરણની 17મી સ્વામી બતાવે છે. યોગીજી મહારાજના જીવનની અંદર આપણને દેખાય, યોગીજી મહારાજ સુવા માટે ગાંઠાવાળું ગાદલું લેતા. સંતોએ પૂછ્યું કે સારું કેમ નહોતા લેતા? અરે યોગીજી મહારાજ કે પાછળથી જે સુવા આવે તેને સારું મળી રહે ને, એટલે અમે આવું લેતા. જો આ સુહૃદય ભાવ, એકબીજા પ્રત્યે અતિશય લગાવ ભાવ. આપણે જાણીએ છીએ ન્યૂઝીલેન્ડનો વતની એડમંડ હિલેરી સને 1953માં એવરેસ્ટ ચડ્યા. તેનસિંગ એનો સામાન ઊંચકનાર મદદનીશ શેરપા હતો. હવે હિલેરીની સાથે તે ચઢેલો, પરંતુ ફોટો જ્યારે છપાય છે છાપાની અંદર, મેગેઝિનની અંદર અને કેટલા બધા આ ન્યૂઝપેપરની અંદર, ત્યારે તેનસિંગનો ફોટો પ્રસિદ્ધ થયો. બંનેને 50 વર્ષ પછી પૂછ્યું, બંને જીવતા હતા, કે પહેલો પગ કોણે મૂક્યો એવરેસ્ટ ઉપર? પહેલો પગ કોને મૂક્યો? અને બંને એક સાથે કહે છે, કોઈની વાત કરતા નથી કે અમે બંને સાથે જ એવરેસ્ટ ઉપર પગ મૂક્યો. આ અમારો સહિયારો પુરુષાર્થ હતો. આને કહેવાય સુહૃદય ભાવ. તો જે સુહૃદય ભાવ સત્સંગની અંદર દાખવતો હોય એનો આપણે સંગ કરવો એ જોઈએ. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આ શ્લોકની અંદર બહુ સુંદર રીતે સમજાવે છે કે સત્સંગમાં જે મનુષ્ય અન્યના ગુણો ગ્રહણ કરવામાં તત્પર હોય, દુર્ગુણોની વાત ન કરતો હોય, સુહૃદય ભાવવાળો હોય, એનો આપણે આદર થકી સંગ કરવો. અને જો આ પ્રમાણે આપણે સંગ કરીએ તો આપણે પણ એવા દિવ્ય બની જતા હોઈએ છીએ. એ વાત સ્વામીશ્રી આપણને અતિશય સુંદર રીતે આ શ્લોકોની અંદર દ્રઢાવેલી છે. એનો મતલબ એવો થયો કે આપણા જીવનની અંદર સંગ કોનો કરવો અને કોનો ન કરવો એ બરાબર રીતે જાણી લેવું જોઈએ. જો ખરેખર જાણવામાં ગડબડ થઈ જાય તો પાછળ આખું જીવન ગડબડ થઈ જતું હોય છે. એટલે ખૂબ તત્પરતાથી બહુ જ ચકાસણી કરી અને સંગ શુદ્ધિ આપણે કરવી જોઈએ. જો જરા પણ આમ તેમ થાય તો એના દ્વારા બહુ જ ખરાબ પરિણામ આવી જતું હોય છે અને આપણું જીવન સાવ ખરાબ થઈ જતું હોય છે. એટલા માટે સંગની ખૂબ આવશ્યકતા રહેલી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર સંગ શુદ્ધિની ખૂબ વાતો કરેલી છે. અરે શરૂઆતની અંદર જ પહેલા પ્રકરણની અંદર શરૂઆતમાં જ ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં 22 વખત
સંગ શુદ્ધિની વાતો કરી રહેલા છે. શ્રીજી મહારાજે પણ લોયાના 6ઠ્ઠા વચનામૃતની અંદર સંગ શુદ્ધિની વાતો કરી છે. ટૂંકમાં જેનો સંગ આપણે કરીએ એ વ્યક્તિ બરાબર હોવો જોઈએ, ગુણ ગ્રાહક હોવો જોઈએ. એ અવગુણ ગ્રાહક ન હોવો જોઈએ, દુર્ગુણ લેનારો ન હોવો જોઈએ. પણ જો ગુણ ગ્રાહક હોય અને એનો સંગ કરીએ તો આપણી અંદર પણ ગુણો આવે. પછી સુહૃદય ભાવવાળો હોવો જોઈએ, એ વાત પણ સ્વામીએ અહીંયા આગળ કરી. કારણ કે સત્સંગની અંદર એકબીજા પ્રત્યે જો ભાવના હોય, હેત હોય, પ્રેમ હોય તો સત્સંગની અંદર કોઈ દિવસ તકલીફ ન પડે. અને જેનું મન પ્રફુલ્લિત હોય એને સત્સંગ કરવામાં આનંદ પણ વધારે આવે. અને જેનું મન પ્રફુલ્લિત ન હોય એને સત્સંગ કરવામાં મજા પણ નથી આવતી. એટલા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી આ 233મા શ્લોકની અંદર સુહૃદય ભાવની વાતો પણ કરે છે. અહીં આગળ આ 233મો શ્લોક એ પૂર્ણ કરીએ છીએ. એની સાથે સાથે આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી આજની પારાયણને અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં